ફ્રેન્ડ્સ, હું છું આપનો રાજદીપ બારોટ અને રાજદીપ બારોટ બ્લોગ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમારા માટે વ્લોગ બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. સવાર થાય અને તમારી યાદ આવી જાય અને પાછો વ્લોગ બનાવવાની શરૂઆત કરી દઉં, કારણ કે તમને ખુશ રાખવા એ મારી ફરજ છે. તમે ખુશ તો હું ખુશ. એટલે અત્યારે બેડમાં જ જાગ્યો છું અને તરત જ તમારા વ્લોગ બનાવવાની શરૂઆત કરી દીધી છે. તો મારા વ્લોગ કન્ટિન્યુ તમે જોજો, લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને હા, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો. શું કરો છો રાજદીપ દિલવાળાજી? હા, ગીત લખું છું. ગીત લખવા બેઠો. બોલ. રાત્રે ગીતો લખતા હતા, કાલે લખતા હતા, 2-3 દિવસથી એમ કેટલા ગીતો લખવાના છે ને બનાવવાના છે? આ તું એમ કે રાત્રે લખતા હતા, દિવસે લખતા, આવું કરતા હોય લખવા મળે? અરે પણ પપ્પા, તમે અત્યારે ગીત લખો છો અને હું તમને મસાજ કરું છું. નથી કરવું મસાજ. એ કેમ મસાજ થાય છે મને ખબર પડી ગઈ. લાઈટ થઈ ગઈ. સાંભળો ના લોકો રજા છે તો ક્યાં લઈ જાઉં? તુંય મસાજ કરવા આવી જ ને? મમ્મી, મારા દિલની વાત કહી દીધી તે. હાય હાય, મજા આવી ગઈ. હું લઈ જાવ ને કઈ. તમે રજા છે, આ લોકો લઈ જાઉં ક્યાંક? થોડું માઇન્ડ ફ્રેશ થાય, છોકરા રાજી થાય. વાહ વાહ ધમાલ, વાહ. આજે તારો પગાર વસૂલ. મારે થઈ ખાવાનું ગયો. થાય, શોપિંગનું થાય, ખાવાનું થાય. એ શોપિંગ નહીં હો, ભાઈ પહેલા જ કહી દઉં છું પપ્પા. સાંભળ. અરે મોડું કરે દેશે. કાલે જ કેટલું હું એ જ કહું, લઈને સાંભળ ને. હવે શોપિંગ નું વોપિંગ એનું બંધ રાખવાનું. ફરવા જવું હોય તો તમને લઈ જવું, બરાબર? હજુ બસ. થોડું બાકી પડે ના, છે. આપણી બહુ સાથે 10% જ શામિલ. વધારે નહીં. એ 10% જે નથી 10% કરતા. અમને ખબર છે, 10,000 ની ઉઠશે એ તો હમણાં. હું મારી દરેક રીતે જગ્યાએ- કરી લઈશ. સાંભળો, તમે છોકરાઓને લઈ જાઓ છો? દરેક જગ્યાએ શોપિંગ ના હોય. આ ફરવાનું ને ખાવાનું બસ, બરાબર? તમને ખબર છે મારે તો શોપિંગ મેન હોય છે. છોકરાઓ માટે ફરવા આવું છું. तो तुमको कौन बोल रहा है बराबर। आप बैठे रहो. હમણાં તો કીધું બરાબર. તમારા માટે તો હું આવી આ ગઈ. બંદરની જેમ આ સુધર્યો જ નહીં એમ. अरे वो बस सुधरी गयो છું હવે. સારું, મારા ઘરથી લઈ જાઉં છું. ઉતરી જશે મારી ગેરંટી. બસ આ રસ્તો Shopping નહીં હો. કપાન નહીં કરે. એ તો મારે માર તો કરવાનું. સાંભળ, ધંધો મેં ના લખશું, પૈસા આવશે. પણ બહુ બધા ગીતો લખાઈ ગયા, પૈસા તો આવશે, ખાસા બધા આવશે. ટેન્શન ના કરો. નો ટેન્શન તો લો. બહુ બધું લખાઈ ગયું છે. તને બધું ફરવાનું ઉસતું હોય છે. ફ્રેન્ડ્સ, અત્યારે હું આવ્યો છું મોજ કરવા, અને મોજ કોની સાથે કરી રહ્યો છું તમે જુઓ. યે ફ્રેન્ડ્સ, અત્યારે અમે આવ્યા છીએ મોજ કરવા માટે અને આ મારા મોટા ભાઈ માટે મેં લીધી છે. આ છે ગ્રેપ ફ્લેવરની ફેન્ટા, એ ક્લિનિક છે, અને આ છે વેનીલા કોક. આ મારી છે અને આ મારા મોટા ભાઈ. ઓલરેડી ફ્રેન્ડ્સ, આજે અમે ચોરી છુપીથી ફરવા માટે આવ્યા છે, કારણ કે વનિતા અને દેવને સાથે લાવ્યા નથી. ધમાલિયાનું કેવું એવું હતું કે આપણે બંને એકલા જ છીએ, એટલે અત્યારે અમે બંને જણા એકલા ચોરી છુપે મોજ કરવા આવ્યા છીએ. બહુ મજા આવે છે હો બાબા. હે ને? તને તો મજા આવતી જ હશે સમજ, અરે પણ એની પાછી cold drink છે એમ અમારી નહીં, પાસે. ઘરે જઈશું એટલે મજા આવશે. મમ્મી અને દેવ જ્યારે આ ખબર પડશે કે એકલા મોજ કરવા ગયા હતા, ત્યારે તારી અને મારી પણ મજા. પણ હું મમ્મીને મનાવી લઈશ. સો ગાઈઝ, અત્યારે અમે લોકો મજા કરીને ઘર તરફ જઈ રહ્યા છીએ. તો પપ્પા, આજે તો ખૂબ જ મજા આવી ગઈ. હા, મજા તો આવી ગઈ, હવે તમારી ઘરે મજા.
અરે મારી ઘરે નહીં, આપણે બંનેની મજા થશે. અને આપણે હવે ગલતી કરી છે તો મમ્મી થોડું બોલશે, પણ હું 50% 50% આમ ડિવાઈડ કરીને થોડું સહી લે, આમ सह लेंगे यार, सह लेंगे थोड़ा. दिल को दर्द होता है लेकिन सह लेंगे. दर्द तो काफी होता है, પણ વધારે મમ્મી નહીં બોલે કેમ કે આપણે દેવભાઈ માટે કોલ્ડ ડ્રિંક લઈને જઈએ છીએ. દેવભાઈ માટે કોલ્ડ ડ્રિંક્સ લઈને જાય છે. તારા મમ્મી માટે કઈ લીધું છે બોલ? એટલે એ તો દેવભાઈ ભૂલી જ ગયા. હા, દેવભાઈ માટે લીધું છે એટલે દેવભાઈ નહીં બોલે. અરે પણ તમારે યાદ દિલાવવાનું હોય ને પપ્પા. તારે જોવાનું હોય ને તો. પણ હું કેટલું યાદ રાખું પપ્પા. તારે Literally. એમ નહીં, તારે પેટ પૂજા. પપ્પા યાર ભૂખ લાગે તો એ યાદ રહે યાર પેટ. જો એ તો વ્યાજબી વાત છે, પહેલા જ કહી દઉં છું. ફ્રેન્ડ્સ, તમને ભૂખ લાગે તો તમે લોકો ના ખાઓ. હવે આ માણસને કઈ સમજાવો ને તમે. એ તો સમજાયેલું જ છે તને, આજે સમજાવશે તાર મમ્મી. ચાલો હવે સહેજ લેશું. ફ્રેન્ડ્સ, ઘરે આવી ગયા છે ધમાલીઓ ને હું બંને ઘરે આવી ગયા છે. મજા તો ખૂબ જ કરી છે, પણ સજા પણ એટલી જ મળશે મને એવું લાગે છે. કારણ કે વનિતાનો મને ડર નથી, પરંતુ દેવનો ખૂબ જ ડર છે. કારણ કે દેવને મેં પ્રોમિસ કરી હતી કે હું તને ફરવા લઈ જઈશ અને મૂવી પણ જોવા લઈ જઈશ. એટલે દેવ ખૂબ જ ખુશ હતો અને અત્યારે અમે બંને ચોરી છુપીથી ફરવા ગયા એટલે દેવ ખૂબ જ નારાજ હશે. વનિતાને તો એકચ્યુઅલી હું મનાઈ લઈશ, પરંતુ દેવને મનાવવો અઘરો છે. પરંતુ જોયું જશે. તો આજનો વ્લોગ મારે એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે, પણ તમને ગીતો પણ સંભળાવવા પડે. ટેન્શન તો ખૂબ જ છે, પણ ટેન્શનની વચ્ચે તમને સરસ મજાની ફરમાઈશના ગીતો સંભળાવી દો. એ હું તો રંગીલો છું, હું તો મોજીલો છું, હું રંગીલો છું, હું તો મોજીલો છું, હું પ્રેમના ગાતો ગીત આ રાજદીપ દિલવાળો, હું પ્રેમના ગાતો ગીત આ રાજદીપ દિલવાળો. દલડું દેતી જા ગોરા દે, દલડું દેતી જા, હું છું તારા પ્રેમમાં પાગલ, દલડું દેતી જા. તાંબા પિત્તળના બેડ પાણી ડારે ભરતી, તાંબા પિત્તળના બેડ પાણી ડારે ભરતી. તો ફ્રેન્ડ્સ, તમામ જે તમારી ફરમાઈશો છે એ હું પૂરી કરી શકું એમ નથી, કારણ કે અત્યારે મને ટેન્શન ખૂબ જ છે કે શું થશે. પરંતુ એ તમને બતાવશું અમે આવતા વ્લોગમાં. તો આવતો વ્લોગ જોવાનું ચૂકશો નહીં. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.